જય વસરાજ, જય સોનભાઈ, જય અભિયમાં, જય મસુમાં. અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો અમે આવી ગયા છીએ બતાવજો. અને તમારે કઈ વાનગીઓ અને કઈ એ રસોઈ તમારે જોવી છે એ અમને જરૂરથી કોમેન્ટમાં કહેજો, જેથી કરી અમે તમારા માટે મસ્ત મજાની અવનવી રસોઈ વિડીયોમાં મૂકતા રહીશું. ચાલો મિત્રો, આજે આપણે બનાવવાનું છે કાજુ કરીનું શાક. કાજુ કરીનું શાક બનાવવા માટે આમાં આપણે કાજુના ટુકડા નાખ્યા છે, મગજ તરીના બી નાખ્યા છે અને ખસખસ નાખ્યા છે. અને હવે આમાં હલકું ગરમ પાણી થાય, આપણે મીડિયમ ગરમ રાખવાનું પાણીને. એ પાણી જો આપણે હે ને આમાં વાટકીમાં થોડી વાર અડધી કલાક પલળે ને ત્યાં સુધી આપણે રહેવા દઈશું. તો આમાં આપણે પાણી નાખી દીધું છે અને આ પલળી જાય ત્યાં સુધીમાં આપણે ડુંગળી જો કાપી અને આપણે કાંદા છે એ કાપીને રાખ્યા છે. હવે એને આપણે તેલ મૂકી અને તેલમાં તળી લઈએ ત્યાં સુધીમાં આપણે પલળી જશે. તો કાજુ કરીની રેસીપી જેને ન જોઈ હોય એ જરૂરથી જોજો મિત્રો. તો આપણે તેલ મૂકી દીધું છે અને તેલ આવી પણ ગયું છે, અત્યારે ગરમ થઈ ગયું છે. અને આપણે મીડિયમ જ ગરમ કરવાનું છે, બહુ વધારે કરવાનું નથી, નકર કાજુ છે એ આપણા બળી જશે એટલા માટે. અને આને આપણે છે ને ખાસ ધ્યાન રાખવાનું છે કે કાજુનો કલર ન બદલી જાય, આપણે ગોલ્ડન બ્રાઉન જ થવા દેવાના છે, બહુ આપણે દાજી ન જાય એની ખાસ ધ્યાન રાખશું આપણે. તો તમે જોઈ શકો છો, જો આપણે કાજુનું આપણે આટલા શાકમાં છે ને, આપણે જો આટલું શાકને બનાવ્યું છે ને કાજુનું, આમાંથી આપણે 5 થી 6 જણા ખાય ને એટલું શાક બનશે આપણે. તો આ કાજુ અત્યારે મેં 150 થી 200 ગ્રામ જેટલા લીધા છે. એમાં અડધા કાજુનો આપણે ટુકડા કરી અને પલાળ્યા છે અને આ કાજુ આપણે આખા રાખવાના છે. તો આપણે અત્યારે જો તેલમાં ગરમ કરવા મૂકી દીધા છે, જો તમે જોઈ શકો છો. આપણે ગેસને હાવ મીડિયમ જ રાખ્યો છે. જો તમે જોઈ શકો છો, આપણે કાજુ હવે છે ને એકદમ તેલમાં મસ્ત તળાઈ ગયા છે, બહુ જાજી વખત વાર રહેવા નથી દેવાના. તો હવે આને આપણે તેલની બહાર કાઢી લઈશું. કાણાવાળો ચમચો હોય એનાથી આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. અને પછી આમાં આપણે નાખવાની છે ડુંગળી તળવા માટે. આ તેલ છે એને આમ જ રહેવા દેવાનું છે. હવે એમાં આપણે ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીના આપણે મોટા ટુકડા કરશું ને તો પણ એ છે ને સરસ મજાની તળાઈ જાય તેલમાં, કેમ કે ડુંગળીને તળાતા વાર ન લાગે એટલે. અને તેલમાં જતાં એ છૂટી પડી જાય, કદાચ મોટા ટુકડા કર્યા હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે ડુંગળી સાતળી જાય ત્યાં સુધીમાં આપણે ટમેટાના ટુકડા કરી લઈએ, પછી ટમેટાના ટુકડા પણ આપણે આમાં તરવાના છે. જો તમે જોઈ શકો છો, આપણે ટમેટાના ટુકડા કરી લીધા છે. આપણે 2 મોટા ટમેટા લીધા હતા. ડુંગળી આપણે સાતળવા માંડી છે. હમણાં સાતળવા આવે પછી ટમેટા આપણે આમાં જ એડ કરી દેવાના છે. જો ડુંગળી સાતળવા માંડી છે, ટમેટા પણ આપણે આમાં જ એડ કરી દઈશું. અને એક આપણે આદુનો ટુકડો પણ આમાં એડ કરી દઈશું. અને આ લસણની કરી છે એ પણ આમાં નાખી દઈશું. એટલે બધું આપણે એકદમ સરસ તેલમાં તળાઈ જાય અને સરસ મજાનું સાતળી જાય. ગેસને મીડિયમ રાખવાનું એટલે સરસ મજાનો ક્રશ થઈ જાય. હાલો મિત્રો, આપણે જે ડુંગળી ને ટમેટા જે સાતળવા મૂક્યા હતા, આદુ લસણ ને એ બધું એકદમ સાતળી ગયું છે. હવે એને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું. પછી એને મિક્સર જારમાં આપણે ઠરી જાય ત્યાર પછી મિક્સર જારમાં નાખી અને એની આપણે ગ્રેવી બનાવવાની છે. હાલો મિત્રો, જો આપણે મિક્સર જારમાંથી આની ગ્રેવી કરી લીધી છે. ડુંગળી, લસણ, આદુ અને ટમેટા અને કાજુ તળી અને રાખી દીધા છે. અને આ આપણે ખસખસ અને મગજતરીના બી અને કાજુ એને પણ આપણે મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે. અને આ આપણે જે તળેલું તેલ વધ્યું હતું એ તેલ જ આપણે યુઝ કરવાનું છે આમાંથી. તો હવે આમાં આપણે જોઈશી તેલ આવી ગયું છે કે નહીં. જો આપણે મીઠા લીમડાના પાન લીધા છે, 2 તમાલપત્ર લીધા છે, એક આપણે તજનો ટુકડો છે, 1 બાદિયાનો છે, 2 લવિંગ છે, 2 એલચી છે અને થોડી આપણે વરિયાળી છે. તો તેલ હવે આપણે આવી ગયું છે. હવે એમાં આપણે આખું જીરું નાખી દઈશું. થોડોક આમ તો આપણે હિંગ પાવડર નાખ્યો છે અને આ બધા મસાલા આપણે છે એ આમાં એડ કરી દઈશું. મસાલા એડ કરી દીધા છે. હવે આપણે આ જે ટમેટા ડુંગળીની ગ્રેવી છે એ આપણે નાખી દઈશું.
હવે આ ગ્રેવીને આપણે થોડી વાર ઉકળવા દઈશું. જો તમે જોઈ શકો છો ગ્રેવી ઉકળી જાય ત્યાર પછી આપણે આમાં બધા મસાલા નાખવાના છે એ નાખશું. મિત્રો જો આપણે ગ્રેવી છે એકદમ સાતળી ગઈ છે અને કાજુ હતા એ પણ આમાં આપણે એડ કરી દીધા હતા, એટલે કાજુ પણ સાતળી ગયા છે. હવે આમાં આપણે મસાલા નાખી દઈશું. જો આપણે કાશ્મીરી લાલ મરચું આવે ને એ જ આપણે નાખવાનું છે. કલર આપણે કલરની કંઈ જરૂર નથી. કલર આપણે કોઈ પણ શાકમાં નહીં નાખવાનો. કાશ્મીરી મરચું હોય એટલે મરચાંની જ આપણે જરૂર પડે. જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરી દેવાનું. અને હળદર પાવડર આપણે થોડુંક નાખશું. સેજ અમથો આપણે ગરમ મસાલો નાખશું. ગરમ મસાલાની પણ કંઈ જરૂર નથી. ધાણા જીરું પાવડર આપણે થોડોક નાખશું. સેજ અમથી આપણે ખાંડ નાખી દઈશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું એમાં એડ કરી દઈએ. હવે આને આપણે મિક્સ કરી લઈશું. જો તમે જોઈ શકો છો કેટલું મસ્ત એકદમ સરસ મજાનું લાલ શાક બની ગયું છે ને. આપણે આમાં કલરનું સેજ એક પણ ટીપું નાખ્યું નથી. અને હવે એમાં આપણે જે મગજતરી અને ખસખસ અને કાજુના જે આપણે ગ્રેવી કરી છે એ એમાં એડ કરી દઈશું અને થોડી વાર રહેવા દઈશું. અને આમાં તમારે મલાઈ નાખવી હોય તો તમે નાખી શકો છો, અથવા તો તમે દહીં નાખી શકો છો. અને જો એ કંઈ ના નાખવું હોય તો પણ હાલે. અમારે નથી ભાવતું એટલે આપણે દહીં કે મલાઈનું યુઝ નથી કરવાનું. અને બીજું એક એ છે કે આમાં તમે ઘી અથવા માખણ પણ એડ કરી શકો છો. હવે આને થોડી વાર આપણે રહેવા દઈશું અને પછી આપણે નીચે ઉતારી લઈએ. પરોઠા કે રોટલી કે ભાખરી કે નાન સાથે તમે ખાઈ શકો છો. તો અમારે કાજુ કરીની રેસીપી મિત્રો તમને કેવી લાગી જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો. અને એમાં જે આ મસાલો આપણે આવે છે મિક્સ મસાલો છે આ પંજાબીનો, તો આપણે એક ચમચી એક આમાં એડ કરી દઈએ. પંજાબી શાક થઈ ગયું છે એકદમ તૈયાર, એટલે કે કાજુ કરીનું શાક થઈ ગયું છે રેડી. તો અમારી રેસીપી તમને કેવી લાગી જરૂરથી મિત્રો અમને કોમેન્ટમાં બતાવજો. અને આપણે ઘરે જ તૈયાર થઈ જાય ઓલું 400-500 રૂપિયાનું કિલો આપણે કાજુ કરીનું શાક વેચાતું લેવા જઈ એના કરતાં આપણે ઘરે જ ટ્રાય કરી લેવાની. ઘરે મસ્ત જ બને અને બહુ સરસ થઈ જાય. તો ઘરે જરૂરથી તમે ટ્રાય કરજો મિત્રો, બહુ મસ્ત અને સરસ બનશે. રેસ્ટોરન્ટ અને હોટલ જેવું જ આપણે ઘરે કાજુ કરીનું શાક થઈ જશે તૈયાર.